નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જોવું છે ચણાના પાકમાં ક્યારે કયા ગ્રેડ છાંટવા જોઈએ અથવા વાપરવા જોઈએ। તો આપણે પાકની અવસ્થા પ્રમાણે અલગ અલગ ગ્રેડનો ઉપયોગ કરવો જોઈએ। હવે આ જે ગ્રેડની જે વાત રહી એ માત્ર ચણાને લાગુ પડતી નથી, કોઈ બી ક્રોપ હોય એને આ જ વાત લાગુ પડે। પણ અત્યારે ચણાની સિઝન છે તો ચણાને લઈને આપણે વાત કરીએ, બાકી જીરામાં કે કોઈ બી ક્રોપમાં, એ પછી કપાસ હોય કે મગફળી હોય, કોઈ બી એને ગ્રેડ એની અવસ્થા પ્રમાણે અલગ અલગ હોય અને અવસ્થા પ્રમાણે પાકની જરૂરિયાત અલગ અલગ હોય અને જરૂરિયાતના આધારે અલગ અલગ ગ્રેડ આપણે વાપરતા હોઈએ છીએ। તો બજારમાં બે પ્રકારના ગ્રેડો હોય છે, એક જે જેનરિક ગ્રેડ છે એ છે અને એક સ્પેશિયલ ગ્રેડ આવે છે કે જેની અંદર જેનું નાખવાનું માપ ઓછું હોય છે, જેમાં ક્લોરાઇડનું પ્રમાણ હોતું નથી, માઇક્રોન્યુટ્રન એડ હોય છે। એ સ્પેશિયલ રીતે તૈયાર કરેલા હોય છે જેની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ કે પોટાશ જે તત્વો હોય છે એવા સ્વરૂપમાં હોય છે કે છોડવો ઝડપથી પત્તા ઉપર પડે એટલે ઝડપથી એને કન્ઝ્યુમ કરીએ કે એને ખાઈએ કે એને લઈએ કે એવા સ્વરૂપમાં। તો આપણે જોઈએ ગ્રેડ। તો પાકની અવસ્થા છે ગ્રેડ જેનરિક ગ્રેડ જે આપણે 19 12 61 13 40 13 0 52 34ની જે આવે છે ને આ સ્પેશિયલ ગ્રેડ। તો પહેલાં આવે વિકાસ અવસ્થા, જ્યારે છોડવો વિકસતો હોય, ડેવલપ થતો હોય ત્યારે આપણે આને 19 નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આવો ગ્રેડ આપવો જોઈએ। નાઇટ્રોજન એના વિકાસ વૃદ્ધિમાં અને ફોસ્ફરસ એની બ્રાન્ચ ફોડવામાં વધુ મહત્ત્વનો રોલ ભજવતું હોય છે। તો વિકાસ અવસ્થાએ એટલે શરૂઆતની અવસ્થાએ 19 અથવા 24 આપવું જોઈએ। પછી જ્યારે ફૂલ અવસ્થા શરૂ થાય એટલે 40 દિવસ પછી, 40થી 50 દિવસમાં, ત્યારે ફૂલને ફ્લાવરિંગને બૂસ્ટ કરાવવા માટે, શાખાઓ વધારવા માટે, જેટલી શાખા વધે એટલું, જેટલી ડાળી વધે એટલું ફૂલ વધે ને એટલું પ્રોડક્શન વધે। તો એવા સમયે જેમાં ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય એવા ગ્રેડો છાંટવા જોઈએ। તો એમાં જો આપણે જેનરિક ગ્રેડમાં વાત કરીએ તો ફૂલ અવસ્થાએ 12 61 અને 13 40 13 નાખવું જોઈએ। અત્યારે ફૂલ અવસ્થા જીરામાં પણ શરૂ થઈ છે અને આપણે ચણામાં પણ અત્યારે, ચણાના પાકમાં પણ અત્યારે ફૂલ અવસ્થા શરૂ છે। તો આપણે 12 61 અથવા 13 40 13 અને જો સ્પેશિયલ ગ્રેડ કોઈને વાપરવા તો 5 55 17 અને 7 40 28નો તમે સ્પ્રે કરી શકો। તો આ હતી ફૂલ અવસ્થાની વાત। પછી જ્યારે ફૂલમાંથી દાણાનું કન્વર્ઝન શરૂ થાય, એટલે કે ફૂલ અને દાણા બંને હોય, ફૂલે શરૂ હોય અને દાણા ભરાવાનું શરૂ થાય, એવી વખતે 0 52 34 અથવા જો સ્પેશિયલ ગ્રેડ મારવો હોય તો 0 48 48 વાપરવું જોઈએ। જ્યારે દાણા ભરાઈ જાય, પોપટા થઈ જાય, ફૂલ અવસ્થા પૂરી થાય ત્યારે દાણાને વજનદાર, ચમકદાર બનાવવા માટે 0 0 50 અથવા 13 0 45નો છંટકાવ કરવો જોઈએ। અને જો સ્પેશિયલ ગ્રેડમાં જોઈએ તો 0 48 36। તો આ હતી ક્યારે કયો ગ્રેડ વાપરવો એની વાત।